कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે તારીખ થઈ 16 અને સવારના 9:15 વાગ્યા છે અને શું કામકાજ ચાલુ છે? રહોડામાં શેવડો બેવડો બની ગયો છે. કેદી જવાનું છે? જો બા હમણાં 19 તારીખ 1 મહિનો છે, 1 મહિનોની જાત્રા કરવા જાય છે એટલે બા તો નાસ્તો તૈયાર કર્યો, શેવડો. બીજું શું બનાવવાનું? બા જો મમરા ખાવ છો? શું છે પછી આજનો પ્રોગ્રામ? ક્યાં જવાનું છે? હા, તમારે આમ તો શોપિંગ પતાવી ગયો, પછી વડતાલ કેદી? કાલે જવું ને? હા, તમારું ખરીદીનું કામકાજ પતી જાય કાલે જવાનું છે. કાલે સાંજે વડતાલ રાત રોકાવાનું અને પરમ દિવસે પાછું રિટર્ન સવારે આવવાનું છે. હવે આજનું શોપિંગમાં બધા જાય અને શું કરે છે એ તમને પછી આગળ વિડીયોમાં બતાવી. કરાવી ગયું? હા, કરાવી ગયું. નીલકંઠ આવે એટલે ખબર પડી જાય આ બાજુથી આવી ગયું. હા, ઓલી બાજુથી માતૃશ્રી આવે એટલે ખબર પડી જાય. હવે આવ્યું ફાઇનલ સર્જર. કોણ છે બા? જોવો છો ટીવીમાં? બા કે ટીવી ઠાટ નાખો તો ઉભી જાય. કોણ છે આ? આ કોણ છે? આ કોણ છે? પરેશ છે. પરેશ ને આશા લગભગ મરશે જેવું દીધી બાપુ. અને એ તો હાવ આંખમાં વસી ગયા છે પરેશ ને આશા. કાબા તો વાગ્યા સાંજના 7:30 અને પહોંચી ગયા ઘરે. ટીવીમાં આપણો બ્લોગ બાને ચાલુ કરી દીધો છે. જમી લીધું? જમી લીધું? શું ખાધું? રોટલી. સરસ, લ્યો. અને શું કર્યું દેરાણી જેઠાણી આજ? હે? બોલો લ્યો. પછી આવ્યા પછી હું કામ કર્યું છે પૂછે. શું કર્યું? પોતા. સરસ, લ્યો. આમાં તમે કન્ટેન્ટ કાંઈ લેવો નહીં તો આપણી ચેનલ કઈ રીતે હાલશે? આજ લઈ લઈ હમણાં બારે કર્યું ને બ્લોગ આશે કરી તો પગલા વાળો હવે કેટલીક વાર લેવાસ પગલા એ તાવડો નહીં લઈ તાવડો લઈને આવે ને પાછા એ કે ના ના લે આમાં તો કું જાય આ ટીવીમાં કેમ આવી ગયો મને કે તું સમજશો એટલી મજા આવે બહાર આવો ભૂલી ગયા નાના છોકરા જેવા થઈ ગયા એટલે બા એટલી બધી મસ્ત વાતો કરે છે ને બહુ જ મજા આવે છે. બા વાતો કરતા ને તે વિડીયો લઈ લેવાય. આ તમે છે ને જો કાઈ આ વખતે તમને મજા આવશે ને આવો લાભ તો તમને મળે જ નહીં. બેમાં હોય તો આપણે શાંતિ તો હોય નહીં એટલે આ વખતે બહુ જ મજા આવી. હારું બાય આવ્યા તે એટલે તમને બહાર જલ્દી વિયાજો બાપા આવી રહેવાનું. બહાર એમ વાતો નહીં, બહાર વાતો કરતા ને એના વિડીયો ને થોડુંક લેવાનું. બાપા કે એટલે આપણે મેન શું છે યાદગીરી એક ઈ રહે. યાદગીરી છે પણ ક્યારેક બોલે ક્યારેક બા બેઠા જ રહે ક્યારેક બા કે મેં છે ને કે દેશી નળિયા જોયા વિલાયતી નળિયા જોયા અને તમારે આવું જોયું કે સ્લેબ એમ. હા, આમ તો બા કોને કોકે વચ્ચે કોમેન્ટ કરી હતી બાની કે ક્યાં સુધી કામ કરી એકતા નાખો બધું જૂનું કે પૂછજો બધા બે વાતો કરાવજો એમ. બા હમણાં સુધી કામ કરતા કા છે આપણને સાંભળતા સુધી અમે બધા રજામાં ગયા હોય ખેતર જવાનું અને બા બધાનું ભાત કરીને મોકલી દેતા. અમારા લગ્ન થયા પછી બા કામ કરતા. આપણા મેરેજ 2002 માં છે ને તે બા 3 ભેંસ દોઈ લેતા. હા, એટલે 25 વર્ષ પહેલા 24 વર્ષ આમ ગણો ને લગભગ મને સાંભળે ને તાવથી કદાચ 80-85 વર્ષના થયા છે ને તાવથી કામ કરતા.
હવે મારા આશા હો પૂરા થઈ ગયા મને કે આજ કહીશ હું બેઠી હતી પણ. ડરતી. હા હવે આશા મારા હો નહીં હો પૂરા થઈ ગયા કીધા? હા હો પૂરા થઈ ગયા મારે હું આજ શોપિંગ શું કરીએ હવે શોપિંગ મારી સાડીનું મારા કપડાનું બધું પતી ગયું કે બીજું શું કરવા જઈએ આપણે લાટ કામ કરી આજ દીધું બીજું ઝીણું ઝીણું અડતું પડતું નડતું બધું કરાય પતી હવે ગયું રાજુભાઈ. મારા નામનું પતી ગયું હવે રાજેશનું ને એ લોકોનું જ બાકી રહ્યું શું લેવાનું જે ઓલો શું કે દેવાનું. ને મારી કુર્તાનું. સાડી લીધી હોય, મેચિંગનું. એને નવો શોરૂમ કર્યો ક્યાં એક જગ્યાએ કર્યો. ત્યાં એની આગળ આમ આડા રોડે ફૂલ ચડવાના આવે ને ત્યાં અને બાપુજીને એક લેવું છે કુર્તા ને તો કોટી. કઈ નહીં જાય એક દી મારે કોટી ને કુર્તા ને એવું લેવું છે તો મારું લઈ લે એ મને લાગે લગ્નમાં બધાને પેલા પહોંચી તમારે કુંદભાઈ કોલેજ કે આવી ગયા કેમ મોડું જો ભાઈ બહુ મોટું છે. જીમમાં ગયું તો પાછા ના રે કોલેજ જ તો સરસ લ્યો હવે મને લાગે ડોક્ટર ક્રિકેટર બની જાય છોકરો. પાર્ટ ટાઈમ ડોક્ટર જોબ કરે ને પાર્ટ ટાઈમ ક્રિકેટર મને એવું લાગે છે પણ કોઈમાં ધ્યાન દીધું હોય તો બને જ ખરો પહેલેથી એને પહેલેથી શોખ હતો હા આમ તો ક્રિકેટનો શોખ પહેલેથી હતો હા. તો જમવા જવાનું છે ને કેમ રોટલા ચાલુ કર્યા છે પપ્પા બાપુજી હા બાપુજીને બા 6 વાગ્યા ને તમને કે આશા કેટલા વાગ્યા અમે 6 વાગ્યા કે તેઓ રાંધી નાખ ને એટલે હું ખાઈ લઉં અને કાલે 7 વાગે ગઈ હવે અત્યારમાં ખાઈ લેવું તો પછી કે પાછી ભૂખ ભૂખ નહીં લાગશે લાગશે હમ એટલે બાયને ટાઈમ ઓલો નથી રહ્યું ખબર ટાઈમ નથી. હા. આજ મામા આવ્યા બાના ભાઈ આવ્યા પોપટમાં હા. આશા અમારા ભાઈ છે ઈ કે. મેં કીધું ઓળખું છું બા હું હાવ ખાટલે વર્ષ થઈ ગઈ મેં બા હજી તમે હાલો છો એમ કરો કહો છો ઈ કે હું ખાટલા વર્ષ થઈ ગઈ 2 વાર કીધું અને પછી કોણ ઓલા કાકા હતા હતા. આમાં ભત્રીજો થઈ ગયો ત્યાં મારે બત્રીસ એમ ઓળખી જ જાય છે બધાને ક્યારેક નામ ભૂલાઈ ક્યારેક જાય છે એટલે. એમાં શું થાય આમ ઘણી વાર તમે ઉપરા ઉપર પૂછો ને તો વળી ભૂલી જાય તો આમ નીરે મારા કરતું બાપુજી જાય આવ્યા સવારમાં મળવા દેવાય છો નેસડી વાળા નામ નતા આવડતું. તોય મેમરી બહુ સારી કહેવાય બાની. હા. હા, સારી કહેવાય. કઈ નહીં હાલો પછી આગળ આવે હિતેશનો ફોન આવે પછી નીકળીએ આપણે જવાનું છે ત્યાં જઈ હું જમી એ પછી તમને આગળ પ્રોગ્રામ બતાવી પછી આપણે કપડામાં બેસી જાય હાલો જો હવે તૈયાર થઈને નીકળ્યા અને તમને આજ કંઈક નવું ટેસ્ટ કરાવીએ શું તબી આપણે જ્યાં નદી કાંઠો હોટલ છે ને એના મસાલા રોટલા ને તુવે ટોઠો ને આમ બધું દેશી કાઠિયાવાડી બધું બનાવે છે બરાબર સારું કેમ હા આપણે કે રિપીટ થાય જ છે મને તો કરવાનું ત્રીજી વખત મને હજી એક વખત રિપીટ નથી ઢોસા સિવાય એમ હમ. આ વખતે છે ને જમવાનું બધી ના પાડવાની બધું અસ્મિતા બેન ટેસ્ટ કરાવી દેવાનું છે નકર એમ કે લે તે તો આમ ન કર્યું હું 3 પાન નો વર્ડ તે મને ન બતાવ્યો મેં જ ન જોયો મેં કીધું હા અમે નથી ગયા ક્યારે પહેલી વખત જોયો એટલે મને તો હતું ત્રણ પાન નો વર્ડ એટલે વર્ડ તો કંઈક મોટો છે થોડોક એટલો જ નાનો ત્રણ પાન ને આમ મને બહુ નવાઈ લઈ ગયો એટલી તો છે. આમ તો 2 દિવસ તો કાંઈ એક દી તમારે 11 હતી એક દિવસ શિવરાત્રી હતી એટલે 2 દિવસ તો કાંઈ ન થયો હું જઈશ ત્યારે લગભગ 11 થઈ જાય હશે 11 ના દિવસ જવાનું થાય લગભગ તમારે 15 દિવસ થાય છે 11 જવાનું થાય કદાચ કાંઈ નહીં જઈએ હવે હોટલે અને જોઈએ ને બતાવીએ હું જમી છે તમને મેનુ આપણે છે ને આ રેસ્ટોરન્ટનું નામ તો ઘણી વાર સાંભળ્યું હતું આવડું આ ચીઝ અંગુરિયા બાજુમાં છે વોલ્કેનો એટલે આજ હવે ટેસ્ટ કરીએ અને જોઈએ કેવી મજા આવે છે તમારે આજનો જમણવાર છે ને ગીતા અને હિતેશ તરફથી છે વાઘો કામ મૈત્રી તરફથી કે એમ મૈત્રી પાર્ટી આપે છે વાહ મૈત્રી વાહ એનો લીધે બાપાને નાખવાનું હોય હું ખાવાનું છે હાલો મહેમાનને જે ઈચ્છા હોય એ આ એક કોણ આવી ગયું છે તમે આવી ગયા છો અમે હા, આવી ગયા. મસ્ત ડિનર આવી ગયું છે સાથે ભરેલો રોટલો તુવેર ટોઠા ચીઝ અંગુરી વઘારેલું દહીં કુલચા અને બટર રોટી કાઠિયાવાડી છે અને પંજાબી છે આ બધા ટેસ્ટ કરીએ કેવું છે રેગ્યુલર હાલો ભાઈ રેગ્યુલર ચીઝ અંગુરી વાળાનું આવી ગયું મસાલા રોટલો રીલ તો છે ને ઘણા સમયથી જોઈ હતી કીધું ને આપણે ખાવાની ઈચ્છા તો હતી લઈને હવે જાઓ ટેસ્ટ ને કરીએ. લસણીયો રોટલો લાગે છે ખાલી મસાલા કરતા ભરેલો રોટલો. ભરેલો કેવું લાગ્યું જમવાનું તો સારું તો મજા આવી મેઇન ડીશ તો તમારો છે મેઇન આઈટમ તમે લોકોએ ખાધી આજે એમ આ રોટલો મસાલા રોટલો રોટલો મસ્ત સારું એટલે બે મગાવો ને. ટ્રાય કરીએ તો ખબર પડે Try કરો. હા. હવે
તો ખાઈ પીને એક વાતો એ ચડ્યા હતા. એક કેટલા 1.5 કલાક બેઠા ખાધા પીધા સાડા આઠ આમ તો ખાઈ પી લીધું હતું. 10:30 થયા. 2 કલાક પણ આમ તાતી કાઢો હતો ને અમુકનો ટાઢો હતો, મજા આવતી રહેવાની. માઇન્ડ ફ્રેશ થઈ ગયા. હા એટલે પછી કુનને મોકલી દો. કુનને કીધું ભાઈ તું થાક્યો છો, તું જા, અમે હવે નિરાતે બેસીને પછી આવીએ છીએ. હા કાંઈ નહીં, હવે જઈએ ઘરે. આમ તો બાપુજી વાટ જોઈને જાગતા હોય છે, બેઠા હોય છે. કે હજી નો આવ્યો એમ. હા તમે નીંદર કરી લીધી? બાને નીંદર થઈ ગઈ છે ને? હા. નીંદર કરી લીધી? નીંદર કરી લીધી? નથી નથી કરી? જાગતા હતા, કોઈ ગયા હતા? નો આવે. બાને એક હું આવ્યો તે સુતા હતા. સૂતા હતા ને એમ નીંદર આવે પાછા મેં કીધું ને લાય રાંધી દે, ખાઈ લે, હું હોઈ જાઉં, તમે જાઓ પછી. એ મારું જાગે હોઈ જાય, જાગે હોઈ જાય. જમીન આવીને ચપાતું ફ્રૂટ ચાલુ કર્યું છે. ફ્રૂટ તો હોય એટલું ખાધા જ કરવાનું, ફ્રૂટ ખોટું ન જાય. તો બાને મજા આવી ગઈ. બાનામાં તરબૂચ હોય એટલે હું સાવું તો નહીં. શીખવું દીધું તું બાય હે? બે પડા ખાધા ચિકન શીખવું કર. હશે નહીં શીખો અહીંથી લેવા ફામેટ લેવા હતા. બહુ મસ્ત હતા, ગેળા બહુ ખાય હો ચીકુ. હમ આપણે પેલા ટીમ્બાના કેમ છે એ જેવા. બાને દીધું એક થોડું, બે લીધા, પછી લઈ જાય, પછી બે હાથ લીધા ને ખાધા કે હવે લઈ જાય કે મને નહીં ખાવું હવે. ચાર પાંચ પાકી ગયું હતું બે ઉપર ને ઉપર. એ અમે વળી કાલે આપણે જોયા પણ આમ દબાવવા નહીં કાંઈ, હા એટલે એમને એમ ખાલી અમે વહી આવ્યા જોઈને. ફ્રૂટમાં તા પાણી કહેવાય ને એટલે હાલે કા. ગમે તોય હાલે હવે. હા ફ્રૂટ તો ગમે એટલું હાલે. જમીન જમી કીધું એટલે. ખાવું છે વધારે? નથી ખાવું? એટલું જ મને એવું જ લાગે. કેટલા વાગે છે? હમણાં બાનો વિડીયો લઈને વાહ આ કલર ઉકેડે ને તો કોકની કોમેન્ટ આવી હતી, કલર કરાવો. મેં હમણાં કરાવવાનું છે. મેં કીધું હવે તો અમાર બિકુંદા આખો મેં કીધું લગ્ન થાય ને તો એક જ કલર કરી નહીં નહીં, હમણાં બધું પતે ને નવરા થાય ને હા એટલે રિનોવેશન આ બધું થોડુંક કરાવી નાખીએ હરકો. નીચે હા દિવાલો બધી આ થઈ ગયું છે ને ખરાબ, એટલે જ કરી નાખીએ. અમે એવું વિચાર્યું હતું કે પોસ્ટર મસ્ત લગાવી દેવાય હવે. ને બધે કરવું જ પડે એમ છે એટલે કરી નાખીએ. આમ તો વ્યુઅર્સ બિચારા બધા ઉપાધિ કરે છે કે તમે હરખો કરાવો એટલે હરખો કરાવી નાખીએ હવે. ના ના હજી તો 11:30 જ થયા છે. બેહો તમે તેણે બાન હાથવારો કરાવો, બાનામથી નીંદર નથી આવતી. આ તો અસ્મિતાથી મેં અથાણું કરાવવાનું છે. એને પૂછો કેમ કરાવવાનું છે. કેમ? કે કેટલા વાગે લગન હું કર્યું હતું? 4 વાગ્યા હોઈ ગયા હતા, એ તો આવી ગયો આગળ થોડુંક. હે? 4 વાગ્યાના હોઈ ગયા હતા કે 6 વાગ્યા ઉઠ્યા. હું કહો છો બા? સવારે નાવા ઉઠાડું ને, સવારે નાવા ઉઠાડજો મને. હાલો તો હોઈ જ જવાનું છે. ના ના બેહો ને. કાંઈ નહીં, તો હવે હું છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ને. હાલો અમે કાનુડાને પોડાડી દઈએ બધાને.